અમદાવાદના જુહાપુરામાં છેલ્લા 30 વર્ષથી લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે લોકોને નારોલ સરખેજ જવામાં ટ્રાફિકમાં 2 થી 3 કલાક જતા હતા, પરંતુ હવે આ સમય ઓછો થશે અને જુહાપુરા પર એક મોટો ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જુહાપુરાના સ્થાનિકોએ કેક કાપીને ઉજવણી કરી। સ્થાનિક અગ્રણીઓ લોકોને મીઠાઈ વહેંચી। ટ્રાફિક સમસ્યાના સમાધાન થવાનું હોવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમદાવાદના સૌથી ટ્રાફિકવાળા વિસ્તારને એક નવો બ્રિજ મળ્યો છે અને નવા બ્રિજ મળતાની સાથે તમામ જે સ્થાનિક લોકો છે તેના દ્વારા એક ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે લોકો છે તેઓએ કેક કાપી છે અને સાથે સાથે જ તમામ લોકોને જે લાડુ પણ વહેંચી રહ્યા છે। આ તમામ જે લોકો છે તેમાં ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ટ્રાફિકની જે સમસ્યા હતી તે ખૂબ જ વધી હતી જુહાપુરા વિસ્તારમાં ખાસ કરીને, અને ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજને વર્ચ્યુઅલી લોકાર્પણ કરવા માટેનું ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું। જો અજતભાઈ, વર્ષોથી આપણે આ બ્રિજની માંગણી કરી હતા, દરરોજનો ટ્રાફિક કેટલો થતો હતો? અહીંયા વર્ષોથી લોકો બ્રિજની માંગણી કરતા હતા અને હાલાત એવા હતા કે લોકો એક દોઢ કલાક અહીંયા એમ્બ્યુલન્સો ફસાતી હતી। આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા અહીંયા ગૃહમંત્રી અમારા જે લોકસભા વિસ્તારના છે અમિત શાહ સાહેબ અને બીજા ધારાસભ્યો દ્વારા બ્રિજ પાસ કરવામાં આવ્યું છે અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે અહીંના મક્તમપુરા વોર્ડની જુહાપુરાની તમામ પ્રજા ખૂબ હર્ષોલ્લાસમાં છે, કેમ કે ઘણા વર્ષોથી આ માંગણી ચાલતી હતી અને ઘણા વર્ષોથી આ વાત આપણે એવું હતું કે देर आए सवेर आए, लेकिन ब्रिज हमको दिया, बहुत बहुत खुशी की बात है। और तमाम लोग ये कहना चाहते हैं कि इस तरह के जुहापुरा सरखेज के विकास के कामों में आप हमारे काम करते रहिए सरकार, और सरकार का ये मैसेज लोगों तक पहुंचेगा जरूर। और हमारी ये और भी कुछ मांगे हैं, हम ऐसा चाहते हैं, हमाરું એવું માંગ છે કે જે અહીંયા રિવરફ્રન્ટ જે છે એ રિવરફ્રન્ટ વાસણા સુધી લાવીને રોકવામાં આવ્યો છે, એ રિવરફ્રન્ટની જુહાપુરા સુધી લાવવામાં આવે અને જુહાપુરા અને ફતેવાડી લોકોને એનો ફાયદો મળે અને આવનાર સમયની અંદર જે કેનાલની આસપાસના 2 રોડ છે એ 2 રોડ કેનાલની આસપાસ દરેક જગ્યાએ રોડ બની ગયા છે, પણ આ મક્તમપુરા અને સરખેજ રોડમાં જે રોડો નથી બન્યા એ કામ બી અમને પૂરો ભરોસો છે કે આવનાર સમયની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા જે અહીંના લોકસભાના સાંસદ સાહેબ છે, જે ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબ, એ આ કામ કરશે અને અહીંની પ્રજા એમને હર્ષોલ્લાસથી અહીંયા બોલાવી રહી છે અને અમે તો એવી ઈચ્છીએ છીએ કે અહીંયા આવી અને આ કામોનું બી ખાતમુહૂર્ત કરે। અચ્છા, કેટલો ફાયદો થવાનો છે બ્રિજથી? सबसे बड़ा फायदा ये होगा कि जो भी यहाँ पर धर्म के नाम पे जो जुहापुरा को बदनाम करने की कुछ साजिश हो रही थी और यहाँ पर अकस्मात होने के बाद काफ़ी ऐसे लोग हैं जो यतीम हुए, तो सबसे बड़ा फायदा यहाँ की आवाम को और सभी समाज को यही है कि यहाँ आसानी होगी कि जो धर्म के नाम पे लड़ाई होती थी। અને તમામ જે બ્રિજ આવશે ત્યારે આગામી દિવસોમાં અકસ્માતોની સંખ્યા ઘટશે, ટ્રાફિકની જે સમસ્યાનો માથાનો દુખાવો જે થઈ રહ્યો હતો તેમાંથી છુટકારો મળશે અને લોકોને આવન જાવનમાં ખૂબ જ ફાયદો થશે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય અમદાવાદ।